મૂળીના ખાડડી ગામે લોકાર્પણ પહેલા જ આરોગ્ય કેન્દ્રની ઇમારતમાં મોટી તિરાડો. ખાડડી ગામ, તાલુકો, મૂળી, જિલ્લો, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખાડડી ગામેથી તંત્રની મોટો ભ્રષ્ટાચાર અને બેદરકારી છતી કરતી હોનારત જેવી ઘટના સામે આવી છે. ગામ લોકોના સ્વાસ્થ્ય માટે કરોડોના ખર્ચે બની રહેલા આરોગ્ય કેન્દ્રનું હજુ તો લોકાર્પણ પણ નથી થયું. ત્યાં જ ઇમારતની ભીંતોમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે. અવતરણ ચિહ્ન. હાજી તો બાંધકામનું કામ પૂર્ણ પણ નથી થયું અને આરોગ્ય કેન્દ્રની ઇમારત તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે. દિવાલોમાં પડેલી આ ઊંડી તિરાડો સ્પષ્ટપણે બતાવે છે કે બાંધકામમાં કેવા પ્રકારની લોટ પાણીને લાકડા જેવી નબળી સામગ્રી વાપરવામાં આવી છે. જે હોસ્પિટલમાં લોકો પોતાનો ઇલાજ કરાવવા આવશે, તે હોસ્પિટલનું પોતાનું જ અસ્તિત્વ અત્યારથી ખતરામાં છે. જો ચાલુ કામ દરમિયાન જ આવી હાલત હોય, તો કાલે સવારે દર્દીઓ અને સ્ટાફની સુરક્ષાનું શું? આ સવાલ આજે ખાડડી ગામનો દરેક નાગરિક પૂછી રહ્યો છે. કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓની મિલીભગતથી થયેલા આ નબળા બાંધકામને કારણે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામલોકોની એક જ માંગ છે કે આ નબળા બાંધકામની તુરંત જ ઉચ્ચ સ્તરીય તપાસ થાય, લોટ પાણીવાળું કામ કરનાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે. કસર છોડનાર જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાય અને આખી ઇમારતનું મજબૂતી સાથે ફરીથી કામ કરવામાં આવે. હવે જોવાનું એ રહે છે કે આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત અને આરોગ્ય વિભાગ ઊંઘમાંથી જાગીને ક્યારે કડક કાર્યવાહી કરે છે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાશે. ન્યૂઝ 7 ઇન્ડિયા.